સોરી યાર બેબી, આઈ લવ યુ. અર્જુન, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પ્લીઝ અહીંથી જતો રહે. બેબી તું મારી વાત તો સાંભળ યાર. સોરી કહું છું ને યાર, પ્લીઝ યાર. આઈ લવ યુ યાર, પ્લીઝ. આ ટાઈમ જતો રહ્યો છે અને તું પેલા હાથ છોડ. અમી યાર ના કર ને આવું, પ્લીઝ. આઈ એમ સોરી. તું પ્લીઝ હાથ છોડી દે અર્જુન. અમી, આઈ રિયલી લવ યુ, પ્લીઝ. મેં તને કીધું ને તું હાથ છોડ. અરે અમી! છોડ કૃણાલ, છોડ. અલે છોડી દે કૃણાલ, રહેવા દે. છોડ યાર, છોડ કૃણાલ. તમને બધાને જોઈ લઈશ. તું ટેન્શન ના લે. ઠીક છે અમ્મી, થયા કરે આવું બધું. તું નહીં સમજી શકે કૃણાલ. મારાથી વધારે કોણ સમજી શકે? મારું પાસ્ટ પણ આવું જ હતું. ઠીક છે, થયા કરે. બોલાઈએ બે. બે તમે લોકો ક્યારના અહીંયા શું બેઠા છો? બે અહીંયા શું કરો છો તમે? ચલો ત્યાં શો ચાલુ છે, આપણે જોવા જઈએ. ચલો. હા ચલો. તો કાલે આપણી ટ્રીપ પૂરી થાય છે. હા યાર, ખબર જ ના પડી જોતામાં આટલા દિવસ કેમના નીકળી ગયા. સાચે યાર, તમારા બધાના લીધે કેટલું સારું લાગી રહ્યું છે મને. બાકી ખબર નહીં આટલો અઘરો ટાઈમ હું કેવી રીતે પસાર કરત. અરે ચિલ યાર, બધું વ્યવસ્થિત પતી ગયું ને તો પછી. અને ફટાફટ આપણે રૂમમાં જઈએ, બેગ પેક કરીએ, નીકળવાનું છે. હા યાર. ચલો ગાઈસ, ગુડ નાઇટ, બાય. ઓકે, ગુડ નાઇટ, બાય બાય.
નીલિયા, હમ શું કહું છું તને? હા ભાઈ, મારે કાલે ચોરવાડ જવું છે, થોડું કામ છે, તો તમે કાલે નીકળો. તારે શું કામ છે આપણે અમદાવાદ મળીએ ને. ભાઈ? એવું તો શું કામ છે કે તું મન ના કહી શકે? બે આ અરે વાહ લાલા, તને એકલો થોડી મુકાય. જઈશું ને આપણે અમદાવાદ 5 ની જગ્યાએ 6 જણ. મારા ભાઈનું સેટિંગ. તો ફ્રેન્ડ્સ, આપણે અમદાવાદ જતા સહેજ મોડું થશે. કોઈને કંઈ વાંધો નથી ને? કેમ? શું થયું? કંઈ નહીં, ચોરવાડ સહેજ કામ છે. ચોરવાડ? બે નીલી, આ વખતે શું નવું લઈને આવ્યો કહેજે તું મને. હવે આ બધા માટે એક સરપ્રાઈઝ છે, અને એ સરપ્રાઈઝ ખાલી હર્ષો જ કહેશે. નહીં હર્ષ્યા? હા યાર, હર્ષ્યા, તું મારા ભાઈની બકા બોલ ને, આ બધું શું છે? તમારા માટે કંઈ ખાસ નથી, પણ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેના માટે તમારે બધાને રાહ જોવી પડશે. એ યાર, તો આપણા ગ્રુપમાં એટલા સિક્રેટિવ લોકો ભર્યા છે ને. તો ગાઈસ જઈએ ચોરવાડ. ચાલો નીકળીએ. ચલો. ચલો ત્યારે, બીજું તો શું. યાર, આ ફોન કેમ નથી ઉપાડતા? નંબર મોકલવાનું પણ કહ્યું હતું, એ પણ નથી મોકલી રહ્યા. ફોન ઉપાડો. શું થયું હર્ષ? કંઈ પ્રોબ્લેમ થયો છે? ભાઈ મને તો કંઈક કે. હા યાર હર્ષ, હવે તો તારે કહેવું જ પડશે. હા, હા, શાંતિ રાખો, બધાને કહું છું તમને. પૂજા, જે મારા નાનપણનો પહેલો પ્રેમ. પૂજા. અમે સાથે રમતા, સાથે ભણતા, સાથે રિસેસની અંદર નાસ્તો પણ કરતા, અને દર વખતે મારા માટે કાંઈક ને કાંઈક નવો નાસ્તો પણ લઈને આવતી. આ નાનપણનો મારો પ્રેમ ક્યારે શરૂ થયો ખબર ના પડી, અને બસ એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા. કાંઈક ખબર તો પડતી નહીં, પણ હા, પ્રેમ સમજાતો તો અમને. મારો ભાઈ પ્રેમમાં પણ પડેલો છે. છુપા રુસ્તમ. હા, પણ આફ્ટર 12 એના પપ્પાનું ચોરવા ટ્રાન્સફર થઈ ગયું હતું. ના તો પછી અમારે ક્યારે એકબીજા સાથે વાત થઈ, અને ના તો પછી અમે એકબીજાના કોન્ટેક્ટમાં રહ્યા. ઓ, બસ આજ છે મારા જીવનની પહેલી લવ સ્ટોરી. આ તો ઉસ્તાદ નીકળ્યો. ક્યા નહીં વાત હે. જ્યારે આપણી સાસણની ટ્રીપનું નક્કી થયું, ત્યારે મેં પણ મનોમન નિશ્ચિત કરી લીધું હતું કે હું પણ અહીંયા પૂજાને મળવા આવીશ. વાહ. હલો. થોડો છુપા રસ્તો નીકળ્યો. આટલા બધા ટાઈમથી જોડે રહ્યો, કોઈને ખબર થેન્ક યુ બ્રો, હા, એ જ ને લા. થેન્ક યુ સો મચ. આ પેલા રિલેશનશિપમાં હતો. અરે એ જ ને કહું તો, ખબર જ ના પડી. મને પૂજાનું એડ્રેસ આવી ગયું છે, ચલો આપણે એને મળીએ. યસ, ચલો હા, ચલો ચલો, ચલો. ચલો 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 ચલો.
પહોંચી ગયા છે. કોનું કામ હતું બેટા? આ પૂજાનું ઘર છે? પૂજા મહેતા? હા. એ લોકો તો શિફ્ટ થઈ ગયા. પણ કેમ? કોરોનામાં પૂજા ગુજરી ગઈ એ પછી લોકો શિફ્ટ થઈ ગયા. હા આઈ થિંક હર્ષને આપણે થોડી વાર એકલો મૂકી દેવો જોઈએ. ટ્રુ. ચલ શું લાગે છે, એની જોડે જઈને વાત કરું? ના, અત્યારે એને એકલો જ બેસવા દે. નીલ, મને લાગે છે આપણે હર્ષને એકલો મૂકવો જોઈએ. તો આપણે બીજે જઈને બેસીએ. સારું, ચાલ. એ બહાને હર્ષને પણ સારું લાગશે. ચાલ. બહુ ખરાબ થયું નહીં હર્ષ સાથે? એક વાત પૂછું? હા બોલ. હું તારો હાથ પકડું, તું મને થપ્પડ તો નહીં મારે ને? તું ખરેખર આટલો સીધો છે કે બની રહ્યો છે? એટલે એટલે કોઈ છોકરી તને હિન્ટ આપતી હોય તો આમ ખબર પડે કે બધું હવામાં જ જાય? ખબર તો પડે ને. તો પછી હું તને ક્યારની હિન્ટ આપું છું તો તું સમજતો કેમ નથી? પણ તું મને કેમ હિન્ટ આપે છે? હે ભગવાન! અદિતિ, હું સીધો તો નથી જ, પણ જો છોકરી ભાવ આપે ને ત્યારે મને આવું કરવાની બહુ મજા આવે. જેને તમે નાનપણથી પ્રેમ કરતા હોય, જેની તમે વર્ષોથી રાહ જોતા હોય, અને એ અચાનક દરિયાની લહેરોની જેમ પૂજા વિલીન થઈ ગઈ હતી. તમે કંઈ પણ કહો, તમારો નાનપણનો પહેલો પ્રેમ તમને યાદ જ રહેશે. તમારા નાનપણના પ્રેમને તમે જિંદગીભર નહીં ભૂલી શકો. કોઈકને ખોવાની સાથે હું કોઈક એવા વ્યક્તિને મળી જે મને પ્રેમ કરે છે. ચલ બાય. બાય. એ જઈ રહી હતી. પણ અમે મળી ગયા. એટલે અમે દૂર હતા, પણ એટલી ખબર હતી કે અમે મળી ગયા. મને તો એ જ વિચારીને એક્સાઇટમેન્ટ થાય છે કે મારા ફ્રેન્ડ્સને હું હકથી કહી શકીશ, નીલ મારો બોયફ્રેન્ડ છે. યસ,
અમે સાથે છીએ.